વાત કરીએ હવે જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોએ કચરાનું કૌભાંડ કરતા ગુજરાતભરમાં ચકચાર મચી છે। જૂનાગઢ શહેરમાંથી દરરોજ 120 ટન કચરો એકત્રિત કરી અને ઈવનગર સ્થિત ડમ્પિંગ સાઇટ ખાતે સંગ્રહ કરવામાં આવે છે। આનું ટેન્ડરનું કામ વછરાજ અર્થ મૂવર્સ એજન્સીને 4 કરોડ રૂપિયા ચૂકવીને 1.6 લાખ ટન ઘન કચરાનો નિકાલ કરાવી તેનું બિલ પણ ચૂકવી આપવામાં આવ્યું હતું। હવે વધુ 1.29 લાખ ટન ઘન કચરાના નિકાલ માટે કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બારોબાર વછરાજ એજન્સીને કામ આપી દેવામાં આવ્યું હતું। આ કામની રકમ 5 કરોડથી વધુની થઈ જાય છે અને તેનો વર્ક ઓર્ડર પણ એજન્સીને આપી દેવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વિપક્ષે એટલે કે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે, જેથી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું। આ સમગ્ર મામલે મનપાના કમિશનર કે જવાબદાર પદાધિકારીઓ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી અને અધિકારીઓ દ્વારા એક મોટામાં મોટું કચરા જે ઘન કચરો હોય એના નિકાલ માટેનું જે ટેન્ડર હતું એમાં જે ઓનલાઈન ટેન્ડર હતું એને રદ કરી અને જૂની એજન્સી જે વછરાજ જે કામ કરતી અને એનું સમય મર્યાદા આપણે જોઈએ કે જૂનમાં જ પૂરી થઈ ગઈ હતી, પણ છતાં પણ એને એ જ એજન્સીને જે 4 કરોડ 28 લાખનું પેલા એને આપેલું હતું કામ એ પૂર્ણ થઈ ગયું હતું, પણ છતાં પણ 5 કરોડ અને 28 લાખ રૂપિયાનું ફરી પાછું એને 100% ઉપર કામગીરી આપી છે। આટલું બધું એક્સેસ કરવાનું કારણ શું? મોટામાં મોટો ભ્રષ્ટાચાર આમાં થયો હોય એવું લેખિત સાબિત થાય છે, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીએ જે એને એક્સેસ આપ્યું હતું એને જ ઠરાવ કર્યો હતો કે આ એજન્સીને 100% કામ આપી ન શકે એમ કરીને 10મા મહિનામાં એને રદ કરી નાખ્યું હતું। જૂનાગઢ મહાનગરમાંથી જે ઘન કચરો એકત્ર થાય છે એ ઘન કચરો આપણે ડમ્પિંગ સાઇટ ખાતે જમા કરીએ છીએ। હાલ ડમ્પિંગ સાઇટની કેપેસિટી કરતાં વધુ ઘન કચરો ત્યાં એકઠો થઈ ચૂક્યો હતો અને સ્વચ્છતા સર્વેક્ષણ 2026 આવતું હોય, એનજીટીની ગાઈડલાઈન પણ હોય, તેને ધ્યાનમાં લઈને કમિશનરશ્રી તરફથી પણ સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત આવી હતી। આ વસ્તુનો લીગલ અભિપ્રાય લઈને કમિશનરશ્રી સાથે પરામર્શ કરીને ડમ્પિંગ સાઇટ પરથી તાત્કાલિક ઘન કચરાનો નિકાલ થાય તે માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે।